આગળ વાત કરીએ સમાચાર અમરેલીથી સામે આવી રહ્યા છે, જ્યાં ભારે વરસાદ અમરેલીમાં વરસાદની તોફાની બેટિંગ રાજુલા પંથકમાં મુશળધાર વરસાદ ધાતરવડી ડેમ 2માં 20,000 ક્યુસેક પાણીની આવક થઈ છે। એક સાથે 7 દરવાજા 3-3 ફૂટ ખોલવામાં આવ્યા છે। નીચાણવાળા નદી કાંઠાના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે, તો પાણીની આવક સતત વધી રહી છે। રાજુલા પંથકમાં મુશળધાર વરસાદ ધાતરવડી ડેમ 2માં 20,000 ક્યુસેક પાણીની આવક થઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ધાતરવડી ડેમમાં નવા નીર આવ્યા છે। નીચાણવાળા નદી કાંઠાના જે ગામડાઓ છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે। કાંઠા વિસ્તારના જે ગામ છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે। ધાતરવડી નદીમાં ઘોડાપૂર આવશે। પ્રથમ વરસાદે ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે। જિલ્લામાં ભારે વરસાદ અને ધાતરવડી 2 ડેમના આ દ્રશ્યો છે, ડેમના દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે। અત્યાર સુધી જે વિગતો સામે આવી છે, 20,000 ક્યુસેક પાણીની આવક થવા પામી છે। ઉપરવાસમાં પણ ભારે વરસાદને પગલે સતત નવા નીર આવી રહ્યા છે। અમરેલી શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ। અમરેલી શહેરમાં પણ રસ્તાઓ પાણી થઈ ગયા છે। મુશળધાર વરસાદને પગલે જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી નજરે આવી રહ્યા છે। અમરેલી કામનાથ ચેક ડેમ ઓવરફ્લો થયો। શહેરમાં મુખ્ય રસ્તાઓ ઉપર નદી માફક પાણી વહેતા થયા છે। અમરેલીથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। મુશળધાર વરસાદને પગલે કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। કામનાથ ચેક ડેમ જે ઓવરફ્લો થયો। શહેરમાં મુખ્ય રસ્તાઓ ઉપર નદીની માફક પાણી વહી રહ્યા છે। વાહન ચાલકોને વરસાદી પાણી ભરાઈ જતા મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। અમરેલી શહેરમાં પણ આ પ્રકારની સ્થિતિ છે। ભારે વરસાદને પગલે વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે। કામનાથ ચેક ડેમના આ દ્રશ્યો જે ઓવરફ્લો થયો છે। અમરેલી જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારથી જિલ્લામાં સતત વરસાદી માહોલ જોવા મળ્યો છે। જિલ્લાના અનેક પંથકોમાં ભારે વરસાદ